નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીજા વર્ષના ઇલેક્ટ્રિશિયન ટ્રેડ થિયરીના 50 પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. તો આજે જે 50 પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરવાના છીએ તે મિત્રો ભારત સ્કિલ વેબસાઇટ ઉપર 9 એપ્રિલ 2025ના રોજ જે પીડીએફ અપલોડ કરવામાં આવી, તો એની અંદર પેપર સેટ 1 જે છે એના ટ્રેડ થિયરીના 38 પ્રશ્નો અને પેપર સેટ 2માંથી 12 પ્રશ્નો આપણે આજે ચર્ચા કરીશું, જે આવનારી ઓનલાઈન સીબીટી પરીક્ષા પાસ થવા માટે ખૂબ જ ઉપયોગી થશે. તો મિત્રો, આજે બીજા વર્ષના ઇલેક્ટ્રિશિયન ટ્રેડના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. તો ચાલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન. તો મિત્રો, આ વિડીયોમાં જે પણ પ્રશ્ન બ્લુ એટલે કે વાદળી કલરથી હાઇલાઇટ કરેલો છે એ અગાઉ ઓનલાઈન સીબીટી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે એવું માનવું. તો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ડીસી જનરેટરમાં એક્સ ચિહ્નિત ભાગનું નામ શું છે? તો મિત્રો, અહીં આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ આર્મેચર કોર, બી બ્રશ, સી કોમ્યુટેટર રાઇઝર અને ડી કોમ્યુટેટર સેગમેન્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કોમ્યુટેટર રાઇઝર. ત્યારબાદ બીજો પ્રશ્ન. આપણો પ્રશ્ન અગાઉ ઓનલાઈન સીબીટી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. ડીસી જનરેટરનું નામ શું છે? તો મિત્રો, અહીંયા આકૃતિ આપી છે, સર્કિટ આપી છે અને ઓપ્શન એ ડિફરન્શિયલ લોંગ શન્ટ કમ્પાઉન્ડ, બી ડિફરન્શિયલ શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ, સી ક્યુમ્યુલેટિવ લોંગ શન્ટ કમ્પાઉન્ડ અને ડી ક્યુમ્યુલેટિવ શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડિફરન્શિયલ લોંગ શન્ટ કમ્પાઉન્ડ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન. આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. ડીસી જનરેટરમાં ઇન્ડ્યુસ ઈએમએફની દિશા શોધવા માટે કયા નિયમનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ કોર્ડસ્ક્રૂ નિયમ, બી જમણા હાથની હથેળીનો નિયમ, સી ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ અને ડી ફ્લેમિંગના જમણા હાથનો નિયમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ, એટલે કે ફ્લેમિંગ રાઇટ હેન્ડ રૂલ. ત્યારબાદ ચોથો પ્રશ્ન. ડીસી જનરેટરમાં જનરેટેડ ઈએમએફની ગણતરી કરવા માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે? તો મિત્રો, અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી જનરેટેડ ઈએમએફ બરાબર ફાઈ ઝેડ એન બાય સાઇટ મલ્ટીપ્લાય પી બાય એ વોલ્ટ. ત્યારબાદ પાંચમો પ્રશ્ન. આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. ડીસી જનરેટરમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો, અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ પોલ ટીપ, બી પોલ કોઇલ, સી પોલ કોર અને ડી પોલ શુ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પોલ શુ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન. ડીસી જનરેટરનું નામ શું છે? તો મિત્રો, અહીંયા સર્કિટ આપી છે અને ઓપ્શન એ શન્ટ જનરેટર, બી સિરીઝ જનરેટર, સી કમ્પાઉન્ડ જનરેટર અને ડી સેપરેટેડ એક્સાઇટેડ જનરેટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સેપરેટેડ એક્સાઇટેડ જનરેટર. ત્યારબાદ સાતમો પ્રશ્ન. જનરેટર દ્વારા કઈ ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરવામાં આવે છે? તો ઓપ્શન એ ગરમી એટલે કે હીટ, બી ગતિશીલ એટલે કે કાઇનેટિક, સી રાસાયણિક એટલે કે કેમિકલ અને ડી યાંત્રિક એટલે કે મિકેનિકલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી યાંત્રિક એટલે કે મિકેનિકલ. ત્યારબાદ આઠમો પ્રશ્ન. ડીસી જનરેટર ફિલ્ડનું નામ શું છે? તો મિત્રો, અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર, બી લોંગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર, સી ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર અને ડી ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર. ત્યારબાદ નવમો પ્રશ્ન. ડીસી જનરેટરનો સિદ્ધાંત શું છે? તો ઓપ્શન એ કોર્ડસ્ક્રૂ નિયમ, બી ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ, સી ફ્લેમિંગના જમણા હાથનો નિયમ અને ડી ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના ફેરાડેનો નિયમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના ફેરાડેનો નિયમ. ત્યારબાદ દસમો પ્રશ્ન. ડાયનેમિકલી રીતે ઇન્ડ્યુસ એટલે કે પ્રેરિત ઈએમએફ માટેનું સૂત્ર શું છે? તો મિત્રો, અહીંયા સૂત્ર આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી BLV sin θ વોલ્ટ. ત્યારબાદ 11મો પ્રશ્ન. ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવા માટે કયા નિયમનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઓપ્શન એ કોર્ડસ્ક્રૂ નિયમ, બી જમણા હાથની હથેળીનો નિયમ, સી ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ અને ડી ફ્લેમિંગના જમણા હાથનો નિયમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી જમણા હાથની હથેળીનો નિયમ, એટલે કે રાઇટ હેન્ડ પ્લામ રૂલ. ત્યારબાદ 12મો પ્રશ્ન. ડીસી જનરેટરના ભાગનું નામ શું છે? તો મિત્રો, અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સ્ટેટર, બી પોલ કોર, સી પોલ શૂઝ અને ડી યોક અથવા તો ફ્રેમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી યોક અથવા તો ફ્રેમ. ત્યારબાદ 13મો પ્રશ્ન. 4 પોલ ડીસી જનરેટરના ડુપ્લેક્સ લેપ વાઇન્ડિંગમાં કેટલા સમાંતર પાથ છે?
તો ઓપ્શન એ 4, બી 6, સી 8 અને ડી 12. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 8. ત્યારબાદ 14મો પ્રશ્ન, ડીસી જનરેટરના ભાગનું નામ જણાવો. તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ સાઇડ એન્ડ પ્લેટ્સ, બી પોલ શુ લેમિનેશન, સી કોમ્યુટેટેડ સેગમેન્ટ અને ડી આર્મેચર કોર લેમિનેશન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આર્મેચર કોર લેમિનેશન. ત્યારબાદ 15મો પ્રશ્ન, ડીસી જનરેટરમાં ઇન્ટરપોલ કેવી રીતે જોડાયેલા છે. તો ઓપ્શન એ આર્મેચર સાથે શ્રેણીમાં એટલે કે સિરીઝમાં, બી આર્મેચર સાથે સમાંતર એટલે કે પેરેલલમાં, સી શન્ટ ફિલ્ડ સાથે શ્રેણીમાં અને ડી શન્ટ ફિલ્ડ સાથે સમાંતર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ આર્મેચર સાથે શ્રેણીમાં એટલે કે આર્મેચર સાથે સિરીઝમાં. ત્યારબાદ 16મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગમાં કયો વોલ્ટેજ ડ્રોપ દર્શાવે છે. તો મિત્રો અહીંયા ગ્રાફ આપ્યો છે અને ઓપ્શન એ ફૂલ લોડ વોલ્ટેજ ડ્રોપ, બી આર્મેચર વોલ્ટેજ ડ્રોપ, સી આર્મેચર રિએક્શન ડ્રોપ અને ડી શન્ટ ફિલ્ડ વોલ્ટેજ ડ્રોપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આર્મેચર રિએક્શન ડ્રોપ. ત્યારબાદ 17મો પ્રશ્ન, ડીસી જનરેટરની આર્મેચર કોર શા માટે લેમિનેટેડ હોય છે. તો ઓપ્શન એ તાંબાની ખોટ ઘટાડવા, બી ઘર્ષણ ખોટ ઘટાડવા, સી હિસ્ટેરિસિસ ખોટ ઘટાડવા અને ડી એડી કરંટ ખોટ ઘટાડવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એડી કરંટ ખોટ ઘટાડવા એટલે કે રિડ્યુસ ધ એડી કરંટ લોસ. ત્યારબાદ 18મો પ્રશ્ન, ડીસી જનરેટરનું આર્મેચર રેઝિસ્ટન્સ શા માટે ખૂબ ઓછું હોય છે. તો ઓપ્શન એ આર્મેચર કરંટ ઘટાડવા, બી આર્મેચર વોલ્ટેજ ડ્રોપ ઘટાડવા, સી ઓછા વજન સાથે આર્મેચર ચલાવવા અને ડી આર્મેચરનું તાપમાન ઘટાડવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આર્મેચર વોલ્ટેજ ડ્રોપ ઘટાડવા એટલે કે રિડ્યુસ આર્મેચર વોલ્ટેજ ડ્રોપ. ત્યારબાદ 19મો પ્રશ્ન, ડીસી જનરેટર માત્ર ઘડિયાળની દિશામાં જ કેમ ચાલવું જોઈએ. તો ઓપ્શન એ બ્રશને નુકસાનથી બચાવવા, બી રેસિડ્યુઅલ ચુંબકત્વને સુરક્ષિત કરવા, સી આર્મેચરમાં શોર્ટ સર્કિટ ટાળવા અને ડી જનરેટરનું ઓવરલોડ કરવાનું ટાળવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રેસિડ્યુઅલ ચુંબકત્વને સુરક્ષિત કરવા એટલે કે પ્રોટેક્ટ ધ રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ. ત્યારબાદ 20મો પ્રશ્ન, શા માટે મોટા ડીસી જનરેટરમાં કોમ્પન્સેટિંગ વાઇન્ડિંગ આપવામાં આવે છે. તો ઓપ્શન એ વધુ લોડ કનેક્ટ કરવા, બી કમ્યુટેશન અસર ઘટાડવા, સી આર્મેચર પ્રતિક્રિયા અસરને તટસ્થ કરવા અને ડી જનરેટરની કાર્યક્ષમતા વધારવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આર્મેચર પ્રતિક્રિયા અસરને તટસ્થ કરવા. ત્યારબાદ 21મો પ્રશ્ન, ડીસી જનરેટરમાં પોલ શુનો હેતુ શું છે. તો ઓપ્શન એ એર ગેપ ઘટાડવા, બી ક્ષેત્રની શક્તિમાં વધારવા, સી ચુંબકીય નુકસાન ઓછું કરવા અને ડી એર ગેપ અંતરાલમાં એકસરખી રીતે પ્રવાહ ફેલાવવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એર ગેપ અંતરાલમાં એકસરખી રીતે પ્રવાહ ફેલાવવા. ત્યારબાદ 22મો પ્રશ્ન, ડીસી જનરેટરમાં સ્પ્લિટ રિંગનું કાર્ય શું છે. તો ઓપ્શન એ સતત વોલ્ટેજ જાળવે છે, બી દિશાવિહીન કરંટને એકત્રિત કરે છે, સી બ્રશ ઉપર વોલ્ટેજ ડ્રોપ ઘટાડે છે અને ડી રેટેડ કરતાં ટર્મિનલ વોલ્ટેજ વધારે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી દિશાવિહીન કરંટને એકત્રિત કરે છે. ત્યારબાદ 23મો પ્રશ્ન, જનરેટરમાં બ્રશ બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે. તો ઓપ્શન એ સ્ટીલ અને ગ્રેફાઇટ, બી કાર્બન અને ગ્રેફાઇટ, સી કાસ્ટ આયર્ન અને ગ્રેફાઇટ અને ડી એલ્યુમિનિયમ અને ગ્રેફાઇટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કાર્બન અને ગ્રેફાઇટ. ત્યારબાદ 24મો પ્રશ્ન, શા માટે ડીસી જનરેટર તેમના અવશેષ ચુંબકત્વને ગુમાવી દેશે. તો ઓપ્શન એ લોડમાં હેવી શોર્ટ સર્કિટ, બી લોડ વિના સતત ચાલુ રહેવું, સી બ્રેક વગર સતત ચાલુ રહેવું અને ડી પરિભ્રમણની દિશા ઘણીવાર બદલાય. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પરિભ્રમણની દિશા ઘણીવાર બદલાય એટલે કે ચેન્જ ઓફ ડાયરેક્શન ઓફ રોટેશન વેરી ઓફટન. ત્યારબાદ 25મો પ્રશ્ન, લાંબા અંતરની વિતરણ લાઇન માટે કયા પ્રકારના ડીસી જનરેટરનો ઉપયોગ થાય છે. તો ઓપ્શન એ શન્ટ જનરેટર, બી સિરીઝ જનરેટર, સી ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર અને ડી ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર. ત્યારબાદ 26મો પ્રશ્ન, આર્ક વેલ્ડિંગ માટે કયા પ્રકારના ડીસી જનરેટરનો ઉપયોગ થાય છે. તો ઓપ્શન એ શન્ટ જનરેટર, બી સિરીઝ જનરેટર, સી ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર અને ડી ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર. ત્યારબાદ 27મો પ્રશ્ન, ડીસી જનરેટરમાં વેવ વાઇન્ડિંગનો ગુણધર્મ શું છે. તો ઓપ્શન એ લો કરંટ લો વોલ્ટેજ, બી હાઈ કરંટ લો વોલ્ટેજ, સી લો કરંટ હાઈ વોલ્ટેજ અને ડી હાઈ કરંટ હાઈ વોલ્ટેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લો કરંટ હાઈ વોલ્ટેજ. ત્યારબાદ 28મો પ્રશ્ન, ડીસી જનરેટરમાં કોમ્યુટેટર કનેક્શનમાં વપરાતા રેઝિસ્ટન્સ વાયરનો હેતુ શું છે. તો
તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સતત વોલ્ટેજ જાળવવા, બી સ્ટેટિકલી પ્રેરિત ઈએમએફને રદ કરવું, સી સ્ટેટિકલી પ્રેરિત ઈએમએફમાં વધારવા અને ડી કરંટ દિશાનું સરળ રિવર્સલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કરંટ દિશાનું સરળ રિવર્સલ. ત્યારબાદ 29મો પ્રશ્ન, ડીસી જનરેટરમાં સોલિડ પોલ સ્વિચનો ઉપયોગ શા માટે થાય છે? તો ઓપ્શન એ કોપર લોસ ઘટાડવા માટે, બી રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ વધારવા માટે, સી રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ ઘટાડવા માટે અને ડી ચુંબકીય પાથની અનિચ્છા ઘટાડવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ચુંબકીય પાથની અનિચ્છા ઘટાડવા. ત્યારબાદ 30મો પ્રશ્ન, મોટી ક્ષમતાના ડીસી જનરેટર યોગ્ય બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ કાસ્ટ આયર્ન, બી નરમ લોખંડ એટલે કે સોફ્ટ આયર્ન, સી એલ્યુમિનિયમ અને ડી રોલ્ડ સ્ટીલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રોલ્ડ સ્ટીલ. ત્યારબાદ 31મો પ્રશ્ન, ડીસી જનરેટરમાં કયા પ્રકારનો વોલ્ટેજ ડાયનેમિકલી રીતે પ્રેરિત થાય છે? તો ઓપ્શન એ પલ્સેટિંગ વોલ્ટેજ, બી ઓસિલેટિંગ વોલ્ટેજ, સી અલ્ટરનેટિંગ વોલ્ટેજ અને ડી ડાયરેક્ટ કરંટ વોલ્ટેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી અલ્ટરનેટિંગ વોલ્ટેજ. ત્યારબાદ 32મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત થયેલ સ્લોટનો હેતુ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે બતાવેલું છે એ સ્લોટનો મુખ્ય હેતુ શું છે એ જણાવવાનું છે. તો ઓપ્શન એ કીવેવ ફિક્સ કરવા માટે, બી હવાનું પરિભ્રમણ કરવા માટે, સી લુબ્રિકેશન હેતુ માટે અને ડી સાફમાંથી સરળ દૂર કરવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કીવેવ ફિક્સ કરવા માટે. ત્યારબાદ 33મો પ્રશ્ન, ડીસી જનરેટરમાં ફિલ્ડ કોઇલનો હેતુ શું છે? તો ઓપ્શન એ એર ગેપમાં ફ્લક્સ વધારવા માટે, બી ચુંબકીય કરંટ ઘટાડવા માટે, સી કોઇલ ફ્લક્સ ઉત્પન્ન કરવા માટે ધ્રુવોની ચુંબકીય કરવા અને ડી ચુંબકીય માર્ગની અનિચ્છા વધારવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કોઇલ ફ્લક્સ ઉત્પન્ન કરવા માટે ધ્રુવોની ચુંબકીય કરવા. ત્યારબાદ 34મો પ્રશ્ન, મોટા ડીસી જનરેટર મશીનોના પોલ કોર બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ નરમ લોખંડ એટલે કે સોફ્ટ આયર્ન, બી કાસ્ટ આયર્ન, સી કાસ્ટ સ્ટીલ અને ડી સ્ટેનલેસ સ્ટીલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કાસ્ટ સ્ટીલ. ત્યારબાદ 35મો પ્રશ્ન, શા માટે પોલ કોર સ્ટેમ્પિંગ ડીસી જનરેટરમાં લેમિનેટ કરવામાં આવે છે? તો ઓપ્શન એ ઘર્ષણના લોસને ઘટાડવા, બી વિન્ડેજ લોસને ઘટાડવા, સી હિસ્ટેરિસિસ લોસને ઘટાડવા અને ડી એડી કરંટ લોસને ઘટાડવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એડી કરંટ લોસને ઘટાડવા. ત્યારબાદ 36મો પ્રશ્ન, ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયા માટે કયા પ્રકારના ડીસી જનરેટરનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ શન્ટ જનરેટર, બી સિરીઝ જનરેટર, સી ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર અને ડી ઓવર કોમ્યુટેટિવ કમ્પાઉન્ડ જનરેટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ શન્ટ જનરેટર. ત્યારબાદ 37મો પ્રશ્ન, જો શન્ટ ફિલ્ડ આર્મેચર સાથે સમાંતર જોડાયેલ હોય તો કમ્પાઉન્ડ જનરેટરનું નામ શું છે? તો ઓપ્શન એ લોંગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર, બી શન્ટ જનરેટર, સી સેપરેટેડ એક્સાઇટેડ જનરેટર અને ડી શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર. ત્યારબાદ 38મો પ્રશ્ન, જનરેટરમાં ફિલ્ડ સિસ્ટમનો ચુંબકીય પ્રવાહ સર્કિટ કેવી રીતે પૂર્ણ કરે છે? તો ઓપ્શન એ ફિલ્ડ કોઇલ અને ફિલ્ડ કોર દ્વારા, બી ફિલ્ડ કોર આર્મેચર કોર અને યોક દ્વારા, સી લેમિનેટેડ પોલ કોર દ્વારા અને ડી આર્મેચર વિન્ડિંગ અને આર્મેચર કોર દ્વારા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ફિલ્ડ કોર આર્મેચર કોર અને યોક દ્વારા. ત્યારબાદ 39મો પ્રશ્ન, ડીસી જનરેટરમાં ઇન્સ્યુલેશન પ્રતિકાર સુધારવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ વારંવાર બ્રશ બદલવું, બી મશીનને નિષ્ક્રિય રાખવું, સી ઓવરલોડ સાથે મશીન ચલાવવું અને ડી મશીનમાં ગરમ હવા ફૂંકવી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી મશીનમાં ગરમ હવા ફૂંકવી. ત્યારબાદ 40મો પ્રશ્ન, સેલ્ફ એક્સાઇટેડ ડીસી જનરેટરમાં શેષ ચુંબકત્વની શું આવશ્યકતા છે? તો ઓપ્શન એ વોલ્ટેજ વધારો કરવા, બી ફિલ્ડ કરંટમાં ઘટાડો કરવા, સી આર્મેચર કરંટમાં ઘટાડો કરવા અને ડી સતત આઉટપુટ વોલ્ટેજ જાળવી રાખવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વોલ્ટેજ વધારો કરવા એટલે કે બિલ્ડઅપ ધ વોલ્ટેજ. ત્યારબાદ 41મો પ્રશ્ન, ડીસી મશીનોમાં બ્રશના સંપર્ક પ્રતિકારને કયા બે બિંદુઓ દ્વારા માપવામાં આવે છે? તો ઓપ્શન એ વિરુદ્ધ બ્રશ વચ્ચેનો પ્રતિકાર, બી બ્રશ અને બ્રશ હોલ્ડર વચ્ચેનો પ્રતિકાર, સી બ્રશ અને કમ્યુટેટર વચ્ચેનો પ્રતિકાર અને ડી બ્રશ અને આર્મેચર વચ્ચે પ્રતિકાર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બ્રશ અને કમ્યુટેટર વચ્ચે પ્રતિકાર. ત્યારબાદ 42મો પ્રશ્ન, ડીસી જનરેટર વોલ્ટેજ વધારવામાં નિષ્ફળ થવાનું કારણ શું છે? તો ઓપ્શન એ ફિલ્ડ પ્રતિકાર જટિલ પ્રતિકારની નીચે હોય,
બી આર્મેચર પ્રતિકાર ઓછો હોય, સી ક્ષેત્ર પ્રતિકાર જટિલ પ્રતિકાર ઉપર હોય અને ડી પ્રાઇમ મૂવર ઉપરની રેટેડ ઝડપે ચાલી રહ્યું હોય. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ક્ષેત્ર એટલે કે ફિલ્ડ પ્રતિકાર જટિલ પ્રતિકાર ઉપર હોય. ત્યારબાદ 43મો પ્રશ્ન, જો જનરેટરનું ફિલ્ડ એટલે કે ક્ષેત્ર આર્મેચર સાથે સમાંતર જોડાયેલ હોય તો તેનું નામ શું છે? તો ઓપ્શન એ શન્ટ જનરેટર, બી સિરીઝ જનરેટર, સી લાંબા શન્ટ કમ્પાઉન્ડ જનરેટર અને ડી સેપરેટેડ એક્સાઇટેડ જનરેટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ શન્ટ જનરેટર. ત્યારબાદ 44મો પ્રશ્ન, જો લોડ વધે તો ડીસી શન્ટ જનરેટરનો ટર્મિનલ વોલ્ટેજ કેમ ઘટે છે? તો ઓપ્શન એ આર્મેચર પ્રતિક્રિયા અસરને કારણે, બી આર્મેચર પ્રતિકારમાં ઘટાડો થવાના કારણે, સી બ્રશ વોલ્ટેજ ડ્રોપમાં ઘટાડો થવાના કારણે અને ડી શન્ટ ફિલ્ડ ઇન્ડક્ટન્સમાં વધારો થવાના કારણે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ આર્મેચર પ્રતિક્રિયા અસરને કારણે. ત્યારબાદ 45મો પ્રશ્ન, શેષ ચુંબકત્વની ગેરહાજરીમાં કયા પ્રકારનું ડીસી જનરેટર કામ કરે છે? તો ઓપ્શન એ શન્ટ જનરેટર, બી સિરીઝ જનરેટર, સી કમ્પાઉન્ડ જનરેટર અને ડી સેપરેટેડ એક્સાઇટેડ જનરેટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સેપરેટેડ એક્સાઇટેડ જનરેટર. ત્યારબાદ 46મો પ્રશ્ન, સર્કિટમાં બતાવ્યા પ્રમાણે જનરેટરનું નામ શું છે? તો મિત્રો અહીંયા સર્કિટ આપી છે. ઓપ્શન એ ડીસી શન્ટ જનરેટર, બી ડીસી કમ્પાઉન્ડ જનરેટર, સી ડીસી સિરીઝ જનરેટર અને ડી સેપરેટેડ એક્સાઇટેડ જનરેટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડીસી શન્ટ જનરેટર. ત્યારબાદ 47મો પ્રશ્ન, સર્કિટમાં બતાવ્યા પ્રમાણે જનરેટરનું નામ શું છે? તો મિત્રો અહીંયા સર્કિટ આપી છે અને ઓપ્શન એ ડીસી શન્ટ જનરેટર, બી ડીસી સિરીઝ જનરેટર, સી શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર અને ડી લોંગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી લોંગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર. ત્યારબાદ 48મો પ્રશ્ન, જો વીટી ટર્મિનલ વોલ્ટેજ દાખલા તરીકે જનરેટ થયેલ ઈએમએફ હોય તો ડીસી શન્ટ જનરેટરના શન્ટ ફિલ્ડ કરંટ RSH માટેનું સૂત્ર શું છે? તો મિત્રો અહીંયા સૂત્રો આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ISH બરાબર VT/RSH. ત્યારબાદ 49મો પ્રશ્ન, ડીસી જનરેટરની કાર્યક્ષમતા માટેનું સૂત્ર શું છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આઉટપુટ પ્લસ લોસીસ. ત્યારબાદ 50મો પ્રશ્ન, કયા નુકસાનને કોપર લોસ કહેવામાં આવે છે? તો ઓપ્શન એ કોન્સ્ટન્ટ લોસ, બી વેરિયેબલ લોસ, સી ફ્રિક્શન લોસ અને ડી વિન્ડેજ લોસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વેરિયેબલ લોસ. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે પેપર સેટ 2માં જે 13 થી 38 પ્રશ્ન છે તે અને પેપર સેટ 3ના 38 પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું.